સંપૂર્ણ પૂર્વ ભારત પ્રવાસ પ્રથમ દિવસ જય મા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અમદાવાદ પ્રહલાદભાઈ પટેલ કંથરાવી વાળા અને ગાઈડલાઈન આપે છે વિનોદભાઈ પ્રજાપતિ, યુટ્યુબર શ્રી વિષ્ણુભાઈ પી પટેલ દેવીના પુરા વાળા. હવે આજે 6/5/2025 રોજ અમે અમદાવાદથી રાત્રે 9:30 અમારી ગાડી ઉપડી ઉજ્જૈન તરફ દર્શન કરવા માટે. આખી રાત ગાડીમાં મુસાફરી કરી ત્યારબાદ સવારે 7/5/2025 રોજ ઉજ્જૈન મહાકાલ જ્યોતિર્લિંગ દર્શન સાઇટ સીન માટે અમે પહોંચી ગયા. સવારે ચા નાસ્તો કર્યા પછી અમે 9 વાગે સ્વખર્ચે ત્યાંથી ઉજ્જૈનથી પોતાનું સાધન કરીને આગળ વધ્યા. બપોરે 1 વાગે આવીને હોટલ ઉપર જમ્યા. ત્યારબાદ 4 વાગ્યા સુધી આરામ કર્યો અને 4 વાગ્યા પછી અમે ફરીથી એ જ સાધનમાં ફરવા નીકળી ગયા. આજે ઉજ્જૈન સાઇટ સીનમાં એકાવન શક્તિપીઠ મંદિરમાંનું એક મંદિર હરસિદ્ધિ માતાજીનું મંદિર, ચિંતામણી ગણેશ મંદિર, જ્યાં ચિંતામણ ગણેશ મૂર્તિ જ્યાં આવેલી છે. જ્યારે રામે તે ગણપતિ દાદાની પૂજા કરેલી છે. રિદ્ધિ સિદ્ધિ સાથે આવેલી આ મૂર્તિ છે. મમલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન, વિક્રમાદિત્યની ભર્તુહરીની ગુફાઓ, આમ અનેક મંદિરોના દર્શન કર્યા. સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા અને દાન દક્ષિણા આપીને ધન્યતા અનુભવી અને આમ પ્રવાસમાં આખો દિવસ ફર્યા. રાત્રે 9 વાગે પાછા ફર્યા અને ભોજન લીધા બાદ મીટિંગ કરીને બધા આનંદ ખુશીથી પોતપોતાની રૂમની અંદર હોટલમાં એસી કરીને સૂઈ ગયા. અને બીજા પાછળ જે દેખાય છે તે મંગલનાથ મંદિર છે, જ્યાં મંગળ દોષ દૂર કરી શકાય છે પૂજા કરીને. અમારી બસના સભ્યો છે.
પાછળ જે પાણી દેખાય છે તે શિપ્રા નદીનું પાણી છે. શિપ્રા નદી એ મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં આવેલી છે અને આ નદીનું પાણી ખૂબ જ પવિત્ર છે. તેનું કારણ એ છે કે દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી જે પાણી અમૃતના બિંદુ જે હતા તે આ શિપ્રા નદીમાં પડ્યા છે, માટે આ પાણી ખૂબ જ પવિત્ર ગણાય છે. તેમજ જ્યારે રામ ભગવાને 14 વર્ષ વનવાસ કર્યો અને તે જ સમયે જ્યારે દશરથ રાજાનું મૃત્યુ થયું ત્યારે તેમના અસ્થિ આ નદીમાં વિસર્જન કર્યા હતા અને શ્રાદ્ધ કર્યું હતું દશરથ રાજાનું, માટે આ નદી ખૂબ જ પવિત્ર ગણાય છે. માટે આ નદીમાં સ્નાન કરવાથી તન મન પવિત્ર બને છે અને મોક્ષ મળે છે એવી કહેવત છે. શ્રી વિષ્ણુભાઈએ આ શિપ્રા નદીના પવિત્ર પાણીને મસ્તક ઉપર ચડાવ્યું, સૂર્યદેવને પાણીની અંજલિ આપી અને પોતાના પગ ધોઈને હિન્દુ ધર્મ પ્રમાણે પૂજા કરી છે. પાછળ જે મંદિર દેખાય છે તે કાલ ભૈરવ મંદિર છે. જે પાછળ દેખાય છે તે ભર્તુહરિની ગુફા છે. રાજા ગોપીચંદ અને ભર્તુહરિની કહાની વિશે અને તેમને જ્યાં તપ કર્યું હતું તેની માહિતી આપતી આ ગુફા છે, ખૂબ જ સરસ છે. હવે જે મંદિર દેખાય છે તે બડે ગણેશ મંદિર છે. ગણપતિ દાદાની મૂર્તિ 114 વર્ષ જૂની છે અને 90 વર્ષ જૂનું એક શિવલિંગ પણ છે.
12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર. શ્લોક છે ને, સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન મહાકાલેશ્વર. આ મહાકાલેશ્વર એક 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે અને ખૂબ જ સરસ જગ્યા છે, વિશાળ જગ્યા. જ્યોતિર્લિંગના દર્શન બહાર પણ દેખાઈ આવે છે. અંદર વિડીયોગ્રાફીની મનાઈ છે, એટલે બહારથી વિડીયોગ્રાફી કરેલું છે. આ મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈનમાં મધ્યપ્રદેશમાં શિપ્રા નદીના કિનારે આવેલું છે. અહીંયા બધા બેઠા છે, આખો દિવસ ફરીને થાકી ગયા છે. અમારા બસની અંદર રહેલા કુલ 44 જેટલા સભ્યો બધા જ અહીંયા મંદિરમાં પહોંચી ગયા છે. ખૂબ જ પ્રવાસમાં મજા આવે છે. બધા કુટુંબની જેમ સાથે સરસ રીતે વર્તન કરે છે અને બધા એક સાથે રહે છે, સાથે ફરે છે, મજા કરે છે. મહેસાણાના મારા પડોશી રમેશભાઈ અને રમીલાબેન તો હંમેશા મારી સાથે ને સાથે હોય છે. ખોડાના વતની છે, સાથે ખૂબ જ મજા આવે છે. હરસિદ્ધિ માતાનું મંદિર અને આરતીનો સમય છે. સમયમાં બધા હાજર થયા છે. જ્યાં સતી માતાની કોણી, હાથની કોણી જ્યાં પડી હતી ત્યાં મંદિર બનાવ્યું હતું. તે મંદિરનું નામ છે હરસિદ્ધિ દેવી માતાજી. વિક્રમાદિત્યની કુળદેવી છે અને અહીંયા આરતીનું ખૂબ જ મહત્ત્વ છે. અમારા તમામ સભ્યોએ આરતીનો લાવો લીધો છે અને આરતીમાં ખૂબ જ મજા આવી હતી. દીવા કેવી રીતે કરવા અને કેટલા બધા દીવા કરવા એ તમે અહીંયા પ્રત્યક્ષ વિડીયો જોઈ શકો છો. એક જ વ્યક્તિ ઉપર ચડીને દીવા ફટોફટ કરી નાખે એ જોવાનો લાવો બહુ અલગ છે. ખૂબ જ પબ્લિક આવે છે અને દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. યુટ્યુબ ઉપર ચેનલનું નામ છે પટેલ વિષ્ણુભાઈ તોનું સારત્રી 9337. દરેક મિત્રો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો.